નમસ્કાર. તો ટ્રિપલ સી જીટીયુ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી એનું આખું આપણે વિડીયો લેક્ચર આની અંદર બનાવ્યું છે કે કેવી રીતે સિસ્ટમથી તમારે તૈયારી કરવી. અને અત્યારે જે છે રિસેન્ટલી એક્ઝામ શરૂ થઈ ગઈ છે. જેમને પણ ફોર્મ ભરેલા હશે ટ્રિપલ સી જીટીયુના તો એની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ હશે. એક્ઝામની અંદર એક વીક પહેલાં તમારે જે છે મોબાઈલમાં અથવા તો ઈમેલથી તમને જાણ કરવામાં આવશે. એટલે એડવાન્સ તૈયારી રાખવી બહુ જ જરૂરી છે. અત્યારે ખાસ કરીને કોઈ પણ એક એક્ઝામ થિયરી અથવા તો પ્રેક્ટિકલ એ રીતે ચાલુ છે. ધીમે ધીમે પછી બધાનું એ રીતે નંબર આવતો રહેશે. એટલે તૈયારી અત્યારથી જેમને પણ ફોર્મ ભરેલા હોય થોડી તૈયારી વધારે ચાલુ રાખી શકશો. એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે. એક્ઝામની અંદર સૂચના એવી હોય છે કે તમને અઠવાડિયા પહેલાં જ તમને જે છે મેસેજ અથવા તો ઈમેલથી જાણ કરવામાં આવે છે કે તમારે આ તારીખે એક્ઝામ છે. એટલે અમુક વાત શોર્ટ ટાઈમની અંદર પૂરેપૂરી વ્યવસ્થિત તૈયારી થતી નથી. તો અત્યારથી જ એની તૈયારી ચાલુ કરો. તો શરૂ કરીએ આપણે જે છે. તો આની અંદર જે છે પહેલાં તો 50 માર્ક્સ થિયરી છે અને 50 માર્કનું પ્રેક્ટિકલ છે. ટ્રિપલ સી જીટીયુની એક્ઝામની અંદર બંનેમાંથી પાસિંગ માર્ક્સ 25-25 લાવવાના હોય છે. હવે એના પછી આપણે આગળ આની અંદર વાત કરીએ તો પહેલું આની અંદર છે કે એક્ઝામ પેટર્ન શું છે. તો એક્ઝામ પેટર્નની અંદર જે છે થિયરી 50 માર્કની છે. એની અંદર જે છે ફંડામેન્ટલ, MS વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, ઇન્ટરનેટ લગતા ક્વેશ્ચન છે. પ્રેક્ટિકલ 50 માર્કનું છે. બંનેમાં છે પાસિંગ માર્ક્સ 25-25 લાવવા કમ્પલસરી છે. તો જ તમારે જે છે પાસ થવાશે. એક્ઝામ્પલ તરીકે 24 માર્ક્સ આપશે તો એ ફેલ તરીકે ગણાશે. ઘણા બધા જે છે એ થોડા માર્ક્સ માટે ફેલ થતા હોય છે ને એના લીધે પછી જે છે ઉચ્ચતર પગાર ધોરણ કે એમાં અટકી જતું હોય છે. તો તૈયારી અત્યારથી જ ચાલુ કરવી. હવે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર માં શું આવે છે. તો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર જે છે ફોલ્ડર બનાવવાનું આવશે. એની અંદર એક તો ડેસ્કટોપ પર, પછી MS વર્ડ હશે એમાં ગુજરાતી ટાઈપિંગ કરવાનું હોય, પછી વર્ડ ફોર્મેટિંગ હોય, ટેબલ ફોર્મેટિંગ હોય, મેલ મર્જ એક ટોપિક આવે છે એ આની અંદર હોય છે. એક્સેલની અંદર જો વાત કરીએ તો એક્સેલની અંદર માર્કશીટ છે, સેલરી શીટ છે, પ્રાઇસ લિસ્ટ છે, બીજા જે બેઝિક ફોર્મ્યુલાઓ આની અંદર આવે છે. અને પાવર પોઈન્ટની અંદર જે છે આપેલ ટોપિકમાંથી તમારે 3 સ્લાઇડો બનાવવાની હોય છે. તો આ રીતે આ પ્રેક્ટિકલનું આ રીતે સિલેબસ આની અંદર છે. અને પ્રેક્ટિકલ પરીક્ષા કમ્પ્યુટરની અંદર લેટેસ્ટ અત્યારે 2019 જે વર્ઝન આવ્યું એ પ્રમાણે અને લેટેસ્ટ જે સિલેબસ છે એ પ્રમાણે આની અંદર એક્ઝામ લેવાતી હોય છે. હવે એમાં પ્રેક્ટિકલમાં MS વર્ડ છે. તો MS વર્ડની અંદર જે છે શું આવશે. તો MS વર્ડમાં જે પ્રેક્ટિકલમાં ફોન્ટ જે છે વર્ડ ફોર્મેટિંગ, ફોન્ટ ચેન્જ કરવાના, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન સ્ટાઇલ, ટેક્સ્ટના અલાઇનમેન્ટ છે, લાઇન સ્પેસિંગ છે, પેજ બોર્ડર છે, હેડર ફૂટર છે, ટેબલ ફોર્મેટિંગ છે, ગુજરાતી ટાઈપિંગ છે, મેલ મર્જ છે એ ખાસ કરીને પૂછાતું હોય છે. અને થિયરીની વાત કરીએ તો જે છે વર્ડ હોમ ટેબ જે છે એમાં કઈ વસ્તુ ક્યાં આવે છે, ઇન્સર્ટ ટેબમાં શું આવે છે, ડિઝાઇનમાં શું આવે છે, લેઆઉટમાં છે. પછી એમાં જે ઓપ્શન આવતા હોય એની શોર્ટકટ કીઓ એ બધા ક્વેશ્ચનો ખાસ કરીને પૂછાતા હોય છે. અને થિયરીમાં જે પ્રેક્ટિકલની અંદર જે છે ગુજરાતી ટાઈપિંગમાં જે છે આખું A4નું આખું પેજ જે છે એટલું ટાઈપિંગ કરવાનું હોય છે. 15 માર્ક્સનું હોય છે. અને પછી ફોર્મેટિંગ અંદર જે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, અલાઇનમેન્ટ એ રીતે નોર્મલ ફોર્મેટિંગ કરવાનું હોય છે. તો એ ખાસ આની અંદર તૈયાર કરવું. એના પછી જે છે MS એક્સેલમાં ખાસ કરીને શું આવતું હોય તો MS એક્સેલની અંદર માર્કશીટ છે, સેલરી સ્લીપ છે, પ્રાઇસ લિસ્ટ છે અથવા તો સિમ્પલ કેલ્ક્યુલેશનને લગતા છે. એમાં બેઝિક આટલા તો જે છે ફોર્મ્યુલાઓ ખાસ બેઝિક પૂછાતા જ હોય છે. એટલે અલગ અલગ એના જે છે એક્ઝામ્પલ માર્કશીટ છે, સેલરી સ્લીપ છે, પ્રાઇસ લિસ્ટ છે એમાં અલગ અલગ રીતે કેલ્ક્યુલેશન આની અંદર પૂછાતું હોય છે. સાથે ચાર્ટ લાવવાનો હોય છે. તો ચાર્ટ કેવી રીતે લાવવાનો એની અંદર હોય છે. ખાસ કરીને ફોર્મ્યુલાની પ્રેક્ટિસ ખાસ વધારે આની અંદર રાખવી. એના પછી પાવર પોઈન્ટમાં શું હોય છે. પાવર પોઈન્ટમાં તમારે જે છે કોઈ એક ટોપિક આપેલો હોય છે એના ઉપર તમારે 3 સ્લાઇડો બનાવવાની હોય છે. અને સાથે સાથે એના પ્રેક્ટિકલના ક્વેશ્ચનો હોય તમારે સોલ્વ કરવાના હોય છે. ટાઇટલ, ટેક્સ્ટ, ઇમેજ, ડિઝાઇન, થીમ, એનિમેશન, ટ્રાન્ઝેક્શન એને લગતા ક્વેશ્ચનો આની અંદર આવે છે. ટોપિકની અંદર ડિજિટલ ઇન્ડિયા વિશે પૂછે, કમ્પ્યુટર બેઝિક, ઇન્ટરનેટના યુઝ વિશે પૂછી શકે છે, AI ટેકનોલોજી, બીજા ઘણા બધા આની અંદર હોય છે. બરાબર. તો એ રીતે પાવર પોઈન્ટની અંદર 3 સ્લાઇડો બનાવવાની હોય છે. પછી થિયરી હોય તો થિયરીમાં તમારે જે છે શું વાંચવું. તો થિયરી માટે પહેલાં તો બેઝિક કમ્પ્યુટર ફંડામેન્ટલ છે. કમ્પ્યુટરના ભાગો કયા છે, હાર્ડવેર સોફ્ટવેર, સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર એને લગતું હોય છે. પછી ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ કયા છે, એનો શું ઉપયોગ છે અને એના એક્ઝામ્પલ સાથે. પછી મેમરી ટાઈપ જે છે આની અંદર રેમ છે, રોમ છે, હાર્ડ ડિસ્ક છે, અત્યારે SSD આવી છે, પેન ડ્રાઈવ છે એનો ઉપયોગ. પછી MS ઓફિસમાં જે છે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ છે તો એની શોર્ટકટ કીઓ કઈ વસ્તુ કયા ટેબમાં આવે છે, કઈ વસ્તુનો શું ઉપયોગ છે આવી શકે છે.
ઇન્ટરનેટમાં ઇન્ટરનેટ શું છે, યુઝ ઇન્ટરનેટનું કેવી રીતે છે, વેબસાઇટ, બ્રાઉઝર, ઈમેલ વિશે, શોર્ટકટ કીઓમાં MS વર્ડ, MS એક્સેલ જે છે અને બીજી વિન્ડોની શોર્ટકટ કીઓ છે. પછી ફૂલ ફોર્મ ખાસ કરીને આવતા હોય છે જે કમ્પ્યુટર રિલેટેડ છે એના ફૂલ ફોર્મ પૂછાતા હોય છે. પછી ફાઇલના એક્સટેન્શન ખાસ કરીને આવતા હોય તો ફાઇલના એક્સટેન્શન પણ આની અંદર રાખવા. તો દરરોજ તમારે જે છે અત્યારથી 1-2 કલાકની તૈયારી કરો તો આરામથી પાસ કરી શકો છો. એમાં 30 મિનિટ તમે MCQ પ્રેક્ટિસ કરો, 30 મિનિટ MS વર્ડ અથવા ગુજરાતી ટાઈપિંગ કરો, 30 મિનિટ તમે એક્સેલ કરો અને 30 મિનિટ આ રીતે પાવર પોઈન્ટ કરશો તો તમે 1 મહિનાની અંદર અથવા તો શોર્ટ ટાઈમમાં તમે આ રીતે ક્લિયર કરી શકો છો. રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો સફળતા તમને કમ્પ્લીટ આની અંદર મળી જશે. બીજું આપણે જે છે આ રીતે સિસ્ટમેટિક તમે જે છે તમારી રીતે સેલ્ફ સ્ટડી કરો તો પણ ચાલે. સિસ્ટમેટિક થોડી તૈયારી કરવી હોય તેના માટે આપણી આ એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, દીપ કમ્પ્યુટર ડિજિટલ ક્લાસ, જેની અંદર શું મળશે કે લેટેસ્ટ પ્રેક્ટિકલ વિડીયો એ તમારે આવી જશે. પછી PDF મટીરિયલ જે છે એ બધું જ આની અંદર આવી જશે. પછી ઓનલાઈન જે થિયરીની ઓનલાઈન એક્ઝામ આપવાની હોય છે તો ઓનલાઈન MCQ ટેસ્ટ આપણે 25થી વધારે ઓનલાઈન MCQ ટેસ્ટ મૂક્યા છે એ પણ આવી જશે. ટોપિક વાઇઝ વિડીયો આવી જશે અને બીજા જે નવા અપડેટ થતો હશે એ પ્રમાણે નવા વિડીયો એડ આની અંદર થતા જ રહેશે એપ્લિકેશનમાં. તો આજે જ આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે આપણો ઓફિસનો નંબર છે 9925001195 એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.